શ્રદ્ધા બોલો આજે શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત મીઠાઈ બનાવીએ, એકદમ જોરદાર મીઠાઈ ફ્રેન્ડ્સ, એકદમ આસાનીથી અને સસ્તામાં ઘરે મીઠાઈ બની જાય છે. આજે હતી ગુરુ પૂર્ણિમા અને નજીક આવી રહી રક્ષાબંધન, તો મેં કીધું ચલો ગુરુ પૂર્ણિમા તો કંઈક મીઠું બનાવીએ, તો મેં એક મીઠાઈની રેસીપી શેર કરી દઉં. મીઠાઈવાળાને ત્યાંથી લાવીએ ને એના કરતાં તો ઘણી સારી લુક બી તમે જોઈ શકો, એટલો જોરદાર લુક અને ખાવામાં બી એટલી જ જોરદાર છે. તો ચાલો ત્યાં ફ્રેન્ડ્સ હું તમને ફટાફટ રેસીપી આપી દઉં મીઠાઈની. તો મીઠાઈ બનાવવા માટે આપણે 1 કપ કાજુ લઈશું. જો આ 1 કપ કાજુ મેં ઠંડા કરી લીધા હતા આવી રીતે વાસણમાં કાઢીને, એટલે કેવું ફ્રીઝરમાં નહીં મૂકવાના, પણ આપણે નીચે ફ્રીજનું ટેમ્પરેચર હોય ને એનું થોડું ફાસ્ટ કરીને એકદમ ઠંડા કરી દેવાના. અને હવે આપણે મિક્સર જારમાં લઈને એનો પલ્સ મોડ ઉપર વાટી દઈશું. જો કાજુ ગરમ હશે ને તો કાજુમાંથી તેલ છૂટું પડશે તો મીઠાઈ મજા નહીં આવે, તો એ વાતનું થોડું ધ્યાન રાખજો. હવે આપણે આ કાજુનો પલ્સ મોડ ઉપર વાટી દઈશું. આવી રીતે. તો જો હું તમને કાજુ બતાવી દઉં કેવા વટોણે, જો આ રીતનો પાવડર જુઓ આપણને, જુઓ આવું જરાય કાજુમાંથી તેલ રિલીઝ નહીં થયું. જુઓ તમે, હાથમાંય નહીં લાગતું અને આમાં પણ નહીં. બસ મીઠાઈ બનાવવા માટે આપણને આવી જ રીતનો કાજુનો પાવડર જોઈશે. તો હવે આપણે 1 કપ મિલ્ક પાવડર લઈશું, કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો. 1 કપ મિલ્ક પાવડર. માપ તમે ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, તો તમારી મીઠાઈ છે ને બહુ જ મસ્ત બનશે. આ અડધો કપ દૂધ, 1 કપ મિલ્ક પાવડર, 1 કપ કાજુનો પાવડર અને અડધો કપ દૂધ. માપનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. બસ આ અડધો કપ દૂધ આમાં વેડી દઈશું અને બરાબર મિલ્ક પાવડર અને દૂધને મિક્સ કરી દઈશું. થોડી બી કણી ના આવે ને મિલ્ક પાવડરમાં, એ રીતે આપણે બરાબર મિક્સ કરી દેવાનું. જુઓ સ્મૂથ પેસ્ટ થવી જોઈએ મિલ્ક પાવડરની. જુઓ કેટલી સરસ એકદમ સિલ્કી સ્મૂથ પેસ્ટ. તો બસ આપણે હવે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈશું, વધારે નહીં, બસ આટલું જ ઘી લેવાનું. જુઓ ઘી આપણું મેલ્ટ થઈ ગયું. હવે આપણે એમાં આ બનાવેલી મિલ્ક પાવડરની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આ મિશ્રણને આપણે ગાંઠું ના પડે ને એવી રીતે ધીમા ગેસે હલાવતા જઈશું ફ્રેન્ડ્સ. હલાવવાનું બંધ નહીં કરવાનું, નહીં તો મિશ્રણમાં ગાંઠો પડી જશે. આ મીઠાઈમાં એની બ્યુટી એક જ છે કે આમાં નહીં આપણે ચાસણી કરવાની, એટલે કોઈ ચિંતા નહીં કે ચાસણી આગળ જતી રહેશે અને પાછળ રહી જશે અને આપણી મીઠાઈ બગડશે. કેમ કે મોસ્ટલી મીઠાઈ બગડતી હોય ને તો ચાસણીના લીધે જ બગડતી હોય. તો આ મીઠાઈમાં ચાસણી કરવાની નહીં ને એટલે પરફેક્ટ જ મીઠાઈ બને. કોઈ પહેલી વાર બી બનાવશે ને તો એ મેં જે પ્રમાણે માપ આપું ને હું જે પ્રમાણે તમને પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ રીત બતાવું ને, તમે એ રીતે બનાવશો ને તો તમારે પહેલી જ વારમાં તમે મસ્ત મીઠાઈ બનાવશો, અને એ બી એકદમ સસ્તામાં સારી અને ઘરની મીઠાઈ. તો જો આપણું મિશ્રણ થોડુંક આટલું જાડું થાય ને, આટલું જુઓ આ રીતનું. એ સ્ટેજ ઉપર આપણે વાટેલા કાજુનો ભૂકો ઉમેરી દઈશું. ગેસ ધીમો રાખજો અને પછી કાજુનો ભૂકો ઉમેરજો અને એનો મિક્સ કરીશું. મિલ્ક પાવડર અને કાજુના મિશ્રણનો ધીમા ગેસે 10 મિનિટ સુધી બરાબર મિક્સ કરીને ચડવા દઈશું. ખાંડ અત્યારે નથી નાખવાની, આ મિશ્રણને ધીમા ગેસે ચડવા દેવાનું છે અને પછી છેલ્લે હું બતાવું એ સ્ટેજ ઉપર ખાંડ નાખવાની છે. તો આ મિશ્રણને ધીમા ગેસે ચડવા દઈશું. કાજુનો ભૂકો અને મિલ્ક પાવડર 10 મિનિટ સુધી ચડીને આટલો જાડો થઈ જાય એ સ્ટેજ ઉપર 1/4 કપ ખાંડ ઉમેરીશું. મિલ્ક પાવડર ગળ્યો હોય એટલે ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું લેજો. તમને ગળ્યું જે પ્રમાણે જોવે ને અંદાજે એ પ્રમાણે તમે ખાંડ નાખજો. મેં અહીંયા ગળી 1/4 કપ ખાંડ લીધી છે. ખાંડ પણ આમાં જ ઉમેરી દઈશું અને ફરી મિશ્રણને હલાવતા જઈશું અને બરાબર શેકીશું. ખાંડ નાખ્યા પછી ખાંડ ઓગળે એટલે 5 મિનિટ સુધી બેટરને સતત ચલાવતા રહેવાનું. જો ફ્રેન્ડ્સ 12 થી 15 મિનિટ થઈ. આ બેટર જો આ સ્ટીલની કઢાઈ છે ને એટલે નોનસ્ટિકની હોય ને તો હાવ છોડી દે. જો આ સ્ટીલની છે ને એટલે જો આવી રીતે આપણા બેટરે કમ્પ્લીટ કઢાઈ છોડી દીધી હ. તો બસ આ આપણો પરફેક્ટ થઈ ગયું હ. હવે ગેસ બંધ કરીને આપણે આનું ઠંડુ પડવા દઈશું.
તો આપણું મિશ્રણ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે આવું એક બટર પેપર લઈ લઈશું અને કાં તો તમે પ્લાસ્ટિકની થેલી પણ લઈ શકો, પેલી સીધી આવે ને એ રહીએ, અને એના ઉપર થોડુંક ઘી લગાવીશું બટર પેપર ઉપર અને ફેલાવી દઈશું. આપણે હો ને આ મિશ્રણ ઠંડુ થઈ ગયું હો. ઠંડુ એટલે એટલું બધું ઠંડુ નહીં, પણ આપણે અંદર હાથ નાખીને મસળી શકીએ ને આવું એ સ્ટેજ ઉપર આવી ગયું હો. આવી રીતે આ ઘી લગાવેલા બટર પેપરમાં બધું મૂકી દઈશું. આવી રીતે આપણે એનો બટર પેપર પર 2 થી 5 મિનિટ મસળીને સ્મૂથ બનાવીશું. એકદમ થોડુંક મસળવું જરૂરી છે ફ્રેન્ડ્સ. જો એકદમ સ્મૂથ ડો બનશે ને તો જ આપણી મીઠાઈ સરસ બનશે. આમ ગોળ ગોળ હાથેથી એકદમ સ્મૂથ રાઉન્ડ બનાવવાનું. તમે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જશો ને એટલે એકદમ સ્મૂથ થતું જશે. જુઓ, એક જરાક બી કરચલી કે સ્ક્રેચ કે એવું આપણે આમાં જુઓ નહીં. જુઓ, આ એકદમ સ્મૂથ આપણો બની ગયો મસ્ત. જુઓ, હવે એનો આપણો રોલ બનાવીશું. આવી રીતે બટર પેપર પર મૂકીને હાથ ઉપર આપણે ઘી લગાવેલું હોય ને એટલે એ રહીએ શાઇનિંગ આમાં મસ્ત આવી જાય અને બિલકુલ બટર પેપર પર ચીટકો પણ નહીં. જુઓ ફ્રેન્ડ્સ, આટલી થિકનેસનો આપણે રોલ બનાવવાનો. જુઓ, આ રહ્યા થિકનેસ. હવે આપણે એનો રોલનો આવી રીતે આ બટર પેપરમાં આવી રીતે પેક કરી દઈશું. જો આવી રીતે આરામથી પેક થઈ જશે ફ્રેન્ડ્સ. આવી રીતે પેક કરી આ બાજુ જે હોય ને એને આવી રીતે સીલ કરી દેવાની, જેથી સુકાઈ ના જાય બંને બાજુ. અને હવે આપણા આ રોલનો સેટ થવા માટે 15 થી 20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું. ફ્રીઝરમાં નહીં મૂકવાનું ફ્રેન્ડ્સ, ફ્રીઝમાં જ મૂકવાનું આપણે નીચેના ખાનામાં. તો ફ્રેન્ડ્સ, આપણે રોલનો 20 મિનિટ થઈ ગઈ ફ્રીઝમાં રાખીએ. હવે આપણે એનો ખોલીએ. અરે વાહ, વાવ! જુઓ ફ્રેન્ડ, મસ્ત રોલ તૈયાર થઈ ગયો આપણો. હવે આપણે એનો કટ કરીશું. તો સ્લાઇસ તમે નક્કી કરો કે તમારે કેટલી પતલી જોવો એ પ્રમાણે કટ કરવાની. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આવી રીતે આટલી થિકનેસના રાઉન્ડ કટ લગાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, કટિંગ તો કરી દીધું પણ વરખ લગાવવું ભૂલી જઈ. રોલ આખો હોય ને આપણે વરખ લગાવ્યું હોય ને તો મસ્ત વરખનું કોટિંગ થાય. કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, હવે આપણે સિલ્વર વરખ લગાવી દઈએ. આમ પણ આ સિલ્વર વરખ છે ને એકદમ ઓપ્શનલ છે. તમારે લગાવો હોય તો લગાવો, ના લગાવો ને તો એ ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, પણ લગાવીએ તો દેખાવ સારું લાગે મીઠાઈનું. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતે આપણે વરખ લગાવી દીધો. હવે આપણે ઝીણા સમારેલા પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું એટલે દેખાવમાં બહુ મસ્ત લાગે. આ મેં ઝીણી સમારેલી ગ્રીન કલરની પિસ્તી આવે ને એ એકદમ ઝીણી ઝીણી ચોપ કરી દીધી. તો એનાથી આપણે આવી રીતે બધી પિસ્તી ચોંટાડી દઈશું આપણી મીઠાઈમાં એટલે દેખાવમાં જોરદાર દેખાય. કોઈ બી વસ્તુ હોય ને ટેસ્ટના હાથે હાથે લૂક હોય ને તો ખાવાની મજા આવે ને જોરદાર આવે. એટલે લૂકનો પણ થોડુંક ધ્યાન રાખવાનું. એટલે જોઈને જ એમ થાય, મન થાય ખાઈએ. તો બસ આપણે એ રીતની જ મીઠાઈ તૈયાર કરીશું. અને હવે આ મેં કેસરના વાળા સવારથી પાણીમાં પલાળી રાખ્યા હતા. આ મીઠાઈમાં સજાવવા માટે વાળા પાણીમાં જ પલાળવાના, દૂધમાં નહીં પલાળવાના ફ્રેન્ડ્સ. અને હવે આપણો વાળાથી ને થોડુંક આમ ઓરેન્જ કલરના એ કરી દઈશું. આવી રીતે એક વાળું આવી રીતે મૂકી દઈશું મીઠાઈ ઉપર. થોડોક ઓરેન્જ કલર, થોડો વ્હાઇટ કલર અને થોડોક ગ્રીન કલર. એટલે આપણી મીઠાઈ ને દેખાવમાં બહુ મસ્ત લાગે. રેડી છે ફ્રેન્ડ્સ. જો આપણી મીઠાઈ એકદમ જોરદાર જબરજસ્ત, દેખાવમાં મસ્ત અને ખાવામાં મસ્ત, એકદમ હાઇજીન અને સસ્તી ઘરે બનાવેલી. તો તમે આ મીઠાઈ જરૂર એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. બરાબર સ્ટેપ ફોલો કરજો. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.